સાહેબ, આપણી આંખો હંમેશા એ જ ખોલી જાય છે જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો હોય. શબ્દો તો માત્ર વાક્યની શોભા છે સાહેબ, બાકી સમજવા વાળા તો કોરો કાગળ અને મૌન ભાષા પણ સમજી જાય છે. છૂટવું અને બંધાવું એ હાથને શોભે સાહેબ, સાથ અને સંબંધને નહીં. સાહેબ, જો જીવનની મુશ્કેલીઓ પણ સ્ટેટસની જેમ 24 કલાક પછી જાતે જ ડિલીટ થઈ જતી હોત તો કેટલું સારું હોત. થોડી ધીરજ રાખો સાહેબ, દરેક દુઃખના સમય પછી હંમેશા સુખ જરૂર આવે છે. કેમ છો એવું કહેવાવાળા તો હજારો મળશે, પણ કેમ ઉદાસ છો એવું કહેવાવાળા કોઈ આપણું જ હશે. સાહેબ, કોઈ વ્યક્તિ જવાબદારી માટે લડવાવાળી હોય ને તે કોઈ પણ પરિસ્થિતિને સંભાળી શકે છે. સાહેબ, બધી જીદ ખુશી નથી આપતી, ક્યારેક ક્યારેક મનને પણ મનાવી લેવું ખૂબ યોગ્ય છે. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલ હોય ત્યારે નમી જવાથી જીવન ઘણું બધું આસાન થઈ જાય છે. કોઈ સારી સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે ને સાહેબ, તો સમજી લેવું એ વ્યક્તિ કોઈ સાધારણ નથી. સાહેબ, યાદ રાખજો, પ્રશંસા સારા માણસને સારો અને ખરાબ માણસને વધારે ખરાબ બનાવે છે. સમય સંભાળી લેજો સાહેબ, સમય તમને સંભાળી લેશે. પૂર્ણ વિરામ એટલે માત્ર અંત જ નથી, કદાચ નવા વાક્યની શરૂઆત પણ થઈ શકે છે. જિંદગીના દાખલા સાચવીને ગણજો સાહેબ, એકાદ બાદ બાકી બધા સરવાળાને શૂન્યમાં ફેરવી નાખે છે. સાહેબ, તમે સારા બનવાની કોશિશ કરજો, પરંતુ કોઈને સારા છો તેવું સાબિત કરવાની નહીં. જીવનમાં સુખી થવા માટે બસ એક જ વસ્તુ છોડવાની છે, એ છે સરખામણી. સાહેબ, ધનવાન બનવું સહેલું છે, પણ ધનવાન બન્યા પછી ધન પચાવવું ખૂબ અઘરું છે. તમારા સારા કર્મ જ તમને બીજાથી અલગ અને મૂલ્યવાન બનાવે છે. સાહેબ, બધા જ વ્યક્તિને ભગવાન હીરા જ બનાવે છે, પરંતુ બસ જે ઘસાય એ જ ચમકે છે. માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન સાહેબ, અને માનવીની અંદર જે છલકાઈ જાય તે અભિમાન. સંબંધો માટીના દીવા જેવા છે સાહેબ, તેલ ખતમ તો ખેલ ખતમ. વિચારોમાં ફરક હોય છે સાહેબ, બાકી તકલીફ આપણને કમજોર નહીં મજબૂત બનાવવા આવે છે.
સાહેબ, ખરા સમયે અક્કલ વગરના જ સાથ આપી જાય છે, બાકી ડાહ્યા તો બાયલાની જેમ શિખામણ આપીને ચાલ્યા જાય છે. તે એક સરખા બનાવ્યા એ જ તારી ભૂલ છે ભગવાન. જેનામાં માણસાઈ નથી એ પણ માણસ જ લાગે છે. સાહેબ, તમે કદાચ મોંઘી ઘડિયાળ પહેરી હશે ને તો એ સમય તમારા કહ્યા પ્રમાણે નહીં ચાલે. લોકો તમારી ટીકા અને નિંદા કરે તો ગભરાવું નહીં સાહેબ, કેમ કે અવાજ હંમેશા દર્શકો કરે છે, ખેલાડી નહીં. સમય બહુ કિંમતી છે સાહેબ, તો હંમેશા સમય એને જ આપો જે કિંમત કરતું હોય. છાંયડો હંમેશા રહેતો નથી સાહેબ, જીવનમાં તડકાની પણ મજા લેતા શીખો. ઓછા પગારમાં પણ તેનું ઘર આરામથી ચાલે છે, જે અમુક વસ્તુઓ વગર ચલાવી લેતા પણ આવડે છે. સાહેબ, જીવનમાં ખરા સમયે જે લોકો કામ આવે ને તે પારકા નહીં, તે આપણા કહેવાય. મિત્રો, દરરોજ સવારે તમને મળશે આવા નવા ગુજરાતી સુવિચાર. તેના માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો.